પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં ગંદકી જ જોવા મળી રહી છે, ત્યારે આ વિસ્તારમાં મહિને એકવાર સાફ સફાઈ કરવામાં આવે છે. જો કે આ વિસ્તાર નગરપાલિકામાં આવતો ન હોય એવું લાગે છે. પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં ઘણા સમયથી કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી અને ડોર ટુ ડોર પણ ગાડી આવતી નથી. અનેક રજૂઆતો કરવામાં આવે છે. કાઉન્સિલરોને ફોન દ્વારા જાણ પણ કરવા છતાં એક જ જવાબ હોય છે કે થઈ જશે, પણ આ વિસ્તારમાં કોઈ કાઉન્સિલર તથા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં કોઈ આવતું નથી. કાઉન્સિલરો દ્વારા 6 મહિને એકવાર આવે છે, રસ્તાઓ પર ઢગલા મારે, 6 મહિને એકવાર ગટર સાફ કરી નાખે છે. બધાને એમ કહે છે કે અમે સાફ સફાઈ કરેલ છે, પણ આ વોર્ડમાં કામ કોઈ થતું નથી. આથી નગરપાલિકા અને કાઉન્સિલરો દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે, જો રમજાન માસનો મહિનો આવે એટલે કે વોર્ડ નંબર 2 તથા અન્ય કોઈ વિસ્તારમાં ઢગલાબંધ કચરાનો નિકાલ કરવામાં આવે અને ડોર ટુ ડોરની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. જો કાઉન્સિલરો દ્વારા કોઈ કામ ન થતું હોય તો કાઉન્સિલરોને નગરપાલિકા દ્વારા ઘરે આરામ કરવા મોકલી આપે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ.